ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સ્વાગત છે તમારું પાછા આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. ભાઈ કેમ છો? મજામાં દેશો નો મજામાં આપણા વ્લોગ જોતા રહ્યો, મજામાં આવી જશે. ભાઈ ગુડ મોર્નિંગ ક્યાં થયું? આપણું ગોવાની અંદર થયું. આ ચોથો દિવસ છે ગોવા ટ્રીપનો. અને ભાઈ આ ગોવાની અંદર શું મળે તમને ખબર ને? એ સબ મિલતા હે વાઇન શોપ. અને આ વાઇન શોપની દુનિયામાં અમે બે ભાઈઓ ચા ગોતવા નીકળ્યા. ભાઈ મળી ગયો? ઓ હા, ચા મળી ગયો. દેખો કેટલી વાલા ચા. ઓર કુછ તો નહીં ને ભાઈ? નહીં ચા પાર્સલ કરવાની કઈ ને ઠીક લેતો જાઉં, વાંધો ને ભાઈ. ચા કરી દો અત્યારે. ચા લઈને આવી ગયા પાછા રૂમે. અને ભાઈ રૂમની હાલત તમને દેખાડી દેવી 2-3 દી પછીની. ઓહો ભાઈ આ રૂમની હાલત જોખી રહી. અને ભાઈ આ ખાડા બાડા હતા જો જો આ પડદન કે બહાર કાઢે જવાની છે. હક નથી થતો. આમ જો તો બોટલ એટલે પાણીની બોટલો આ બધી હાલત જોખી નાખી. હા ભાઈ કુરકુરી આવી જાય તો નાસ્તો આવી જાય ને પીડો કેટલો. ભાઈ ખાડા પહેરવાના ઠેલામાં હાલત કંઈક આવી છે. હાલો ભાઈ ઉતાવળ રાખો ભાઈ, ફટાફટ નીકળીએ આપણે. હાલો ભાઈ ઠેલા મહિને હાલવા તો હાથમાં ઠેલા વેલા, હાથમાં ખાડા. ભાઈ લેટ્સ ગો થઈ જાય. હવે સીધા અહીંથી ક્યાં જાય ઠેકાણા નથી. ઘરે તો જવાનું નથી એટલી ખબર છે, પણ ક્યાં જવાનું નક્કી નહીં. ઘરે જવાનું છે પણ 2 દી ઘરે પૂછશે. હા એટલે ઘરે જે 3-4 દી પગવાનું છે. આ 2 દી ની વાત કરે પણ 3-4 દી પગવાનું ગેરંટી. બેગ ને એવું બધું આપણે હોટેલ ની નીચે મૂકી દીધું છે. બધા ભાઈઓને મૂકી દીધા છે. અને આપણે ભાઈ લેવા જાવી છે ગાડી ભાઈ આ પાર્કિંગ માં કરેલી છે. આજે ભાઈ ફટાફટ ગાડી લઈને જઈને પછી નીકળી આવે. એમને તો હવે ગોવા છોડવાનો ટાઈમ મૂકીને હવે ભાઈ ઘરે જવું પડશે. અને હવે નીકળી ગયા છે. આપણે એક લોકેશન મારેલું, ક્યાં જઈએ એનું કઈ નક્કી નથી. ડ્રાઈવર છે વનરાજભાઈ. તો ધીમે ધીમે પ્રસ્થાન કર્યું છે. તો ચાલો ચાલીએ. ભાઈ નીકળી ગયા હતા ને વચ્ચે જતા હતા ને તો ભાઈ ગાડી એમાં ડ્રાઈવર સાહેબ ગયા છે, એટલે વનરાજભાઈ ગયા છે ગેસ પુરાવવા માટે. તો અમે બધા ભાઈ દોસ્તાર આવ્યા ને ભાઈ કેરીયું પાડી ગયા. જો તો આ ભડદા હે ભાઈ. આ મારો કલેજો ભાઈ સીડ્યો અને ભાઈ લાયો મારી હાટું ભડદો. ભાઈ આપણે માસ્ટર શીખ કર્યું શરૂમાં. હા ભાઈ ને મેં એક કરતા નાના હતા ત્યારે બડિંગલા તોડીને પાડે કા. આ તો ભાઈ મેં કે કલેજા મેં મારા કેરી ખાવી સાઈડ. અરે માથે તો ઓલો રાઈડ ઉપાડતા હતા બાજુથી. રાઈડ ઉપાડતા હતા ને તોય લઈ લીધું ને ભાઈ. આ નાસ્તો લઈ આવ્યો મારો બીજો કલેજો ભાઈ. ભૂખ લાગી નાસ્તો લઈ આવ્યો ને અંદર છે બોટલ. હો ભાઈ વાહ ભાઈ વાહ. બોટલ હો, ગોવામાં બોટલ પીછે ભાઈ. કલે જાઓ કેમ ગાડી ઉભી રાખી આયા લેવાનું છે આપણે તરબૂચ. આને તરબૂચ કહેવાય? તરબૂચ. આપણે તરબૂચ જેવું લાગતું નહીં. આ તરબૂચ જો તમારું જો આ તરબૂચ આ તમે એકવાર તરબૂચ જો. આ તરબૂચ એક તરબૂચો હે કે ખબર ન પડે. નવીન પ્રકારની વેરાયટી નું તરબૂચ છે. હે તરબૂચ છે ને તરબૂચો છે. આ તરબૂચો હે ભાઈ. આ ઘડા જેવો. હાથમાં પકડી દો કેવડું હે ભાઈ. તમને જોઈને ઉપડતું નહીં ભાઈ. એવડું તો બહુ એવી ભાઈ તરબૂચ છે. રોડ વિચાર ગાડી ઉભી રાખીને તરબૂચ ઉભું રાખવા તરબૂચો મોટો ભાઈ. લપલ ચૂનું કરી નાખ્યું ભાઈ તરબૂચ ખાવાનું. ભાઈ આનું તરબૂચ ને એટલું બધું ટેસ્ટી છે ને આપણી જેટલું તો એના ટેસ્ટી મીઠું નથી. એટલે આપણે શું કરવું પડે ખબર છે? મીઠામાં થોડુંક જાય નમક રાખ્યું. મીઠું વધારે મીઠું કરવા માટે મીઠું નાખવું પડે. અમારા બાબલો ને બધાની મિત્રો રોડ વિચાળે મેં ખડકી ગયા કારણ કે રીલ ઉતારવાની. ઉલો ભાઈ જો આમ કેમેરો સેટ કર્યો દેખાય એ દોડ્યો આવે. આ ફોટા મારા પાડશે. આ ઉલટી વાળો હે અને આ ડ્રાઈવર હે. દોડ ભાઈ. મિત્રો પાછો બ્રેક આવી ગયો હે ભાઈ. ગાડીઓ લાગી ગઈ છે લાઈનમાં આયા. અને અમે બે ગયા મસ્ત મજાનો ભાઈ બદામનો એનો છાંયો છે ભાઈ. વોઇસ ઓવર કરે છે. હું મિની બ્લોગનું વોઇસ ઓવર કરું, બ્લોગ નાખું. અને ભાઈ અમારા ભાઈ લઈને આવી ગયા શું ખબર હે? ઓ ભાઈ બદામ દેખાડ દો ઉપર. ભાઈ બદામ લઈને આવ્યો. વાહ કલેજા વાહ. કેમ છે? અને એમાં આજે થોડુંક ઓલું હોય ને એઠી હોય ચકલા બકલા ખાધી લઈને આવ્યું હોય ને ભાઈ. આ મીઠી કઈ લાગે. વાહ ભાઈ ચાખીએ. ચાખ. વાહ કેમ છે? મજા આવે એવું? હા ભાઈ આપણે ટેસ્ટ મારી કેવી છે. વાહ ભાઈ વાહ. હે કે બદામ ભાઈ મહારાષ્ટ્રની. વાહ ભાઈ વાહ. મિત્રો બદામું જડી છે તો બદામું આપણું ગુજરાતીનો ધર્મ છે કે ભાઈ ફોટી લઈને બદામું પાડવી પડે. આવી જાવ પાડવી. આવી ભાઈ જોઈ લો ભાઈ. 2 બદામ પડી. થોડા કાંકરા ગરી ગયા કઈ વાંધો નહીં. પણ
બદામી બદામ વાહ વાહ ઘોર મહેનત પછી 3 બદામું પડી છે જોઈ લો એક આ મારો કલેજો એટલે બંધ કર કઈ બોલતો બધા મારી પણ વોઇસ ઓવર કરું તું બોલી બા ને બદામ તારા ભાઈ મહેનત થી બનાવીને તું આવું કરી વાંધો ને યાર વોઇસ ઓવર વાંધો ઓકે કરી નાખ ગાઈઝ હું તો મસ્ત મજાનો હુઈ ગયો તો આમને 4 વ્હીલ રોડ વચાળા પે ઊભી રાખી દીધી એટલે કાં પે ઊભી રાખી છે તમે આયલા પદ્યાને કાવ્યું એની સીડો માર આમ જો તો ક્યાં હે આમ દરવાજે અહીંયા ઉપર એલા ભાઈ વચ્ચો આવો આંબો દેખાઈ ગયો ભાઈ ભડદા લેવા માટે આમ જો ક્યાં ગયો દેખાડો ગાડીઓ અંકોર આવે વળાંક ખતરનાક હે ના ભાઈ જો પજ્યો છેડો આ વળાંક તેમ જો ઓ भाई साहब देख सकते हो आप लोग ऐसा कुछ है इधर खाड़िया है फिर भी इधर हम आंबे में केरियो तोड़ रहे हैं भाई चल भाई 8 पड़े તમારા કામ નહીં મેં એક ઝટકે 3 બદામ પાડી દે આમના કામ નહીં હા મારો કલેજો આવ્યો જો હવે આ પાડ ચાલ કેરીઓ ક્યાં હા બીજો કલેજો ઠોકો નાખો પણ કેરીયું પડ્યું પડે લ્યો ખાય બગાડ્યું આમ ના કને કામ નહીં આ જો તમારો ને કેરીઓ આ બધા છે ને કેરીઓ પાડે આવી કઈ કે કાંઈ આવ્યું નહીં કેરી તો હવે પાડવી પડ્યો હવે પાડવી મામલો મેદાન ગયો હે આ બાજુ બધા પાણકા ગોતે છે પાણકા ગોતી ને આમાં મારે હે હાલ પાછળ રેડી જાવ દે એ ખાલી ખા હાલ પર ફરીથી રીટેક સમજો બસ આ બાજુ આવો બાકી જોવો નજારો જોવો રસ્તાનો નજારો જોવો આમાં માખેરો રસ્તાનો નજારો જોવો છે ને માર આવી યસ લાકડું રે ત્રીજી યસ પાડી હો પાડી આ રે ને આ પોચી હે આ પાછળ બે કેરીઓ આવું બધું છે કેરી પડી દેખાડ વાહ ભાઈ વાહ બધાય ખાશો બધાયને ખાવાની ભાઈ છેવટે આ રીતના 2 ઘા કરીને કેટલી કેરીઓ પાડ નાખી જોઈ લો એક હાથમાં કેવું લાગે ભાઈ આ જો વસુડિયા બોલાવે અમે લીધી હેઠેથી પડેલી પાડી કોને એ મને શું ખબર એટલે આ સમજાય દેવો ને કઈક તું ખોટું બોલે મેં તો હેઠે પડેલી લીધી એક મેં પાડ્યો ભાઈ ના હેઠે પડેલે મેં તને હાથમાં આપી દે આમ માર પાસે સબૂત છે હાલો આ ખાઈ જવી ભાઈ એવી ડ્રાઈવર હો બાકી સાયકલ ના ભાઈ તો પાછા આપણે આવી ગયા છે મહારાષ્ટ્રની અંદર ગયા વખતે જ્યાં સ્ટે લીધો તો બપોર વિશાળે જેકભાઈ ના ભાઈ એમના ઘરે ત્યાં આપણે આવી ગયા કયું ગામ હે છેટું એ કોણ સા વાલા ગામ હે ભાવનગર અરે આ કયું ગામ હે ચીપલુન તારા દાંત કેમ પડી ગયા તમારા ઘરે અમારે રહેવાનું છે આજે રેવી ને હાલ છે મને એક લોંગ ડ્રાઈવ ની ટ્રીપ આપી છે આની ઉપર ના હાલશે ભાંગી જાય વાહ ભાઈ વાહ એટલે હટ જાઓ દાલ વાઘ આવ્યો મારો વાઘ ભાઈ આ જો પડદા પારા કાઢી લઈને આવ્યો છે ભાઈ આવડે આપી દઈએ આવડાને બરોબર છે એમને જો કે જરૂર નથી આ કઈક ખાતા છે એમને આનું મહત્વ ન હોય તો પણ આપણે શું કરવા કઈ નહીં લઈ લો કઈ લઈ નહીં જાવ અરે આ એક રેવા જો આ ખાવા થાય છે ભાઈ નાનું મોટું દઈ દઈએ બી આપણે આ નાનું એક રાખો ખાવા થાય આપણે ખાઈશું કા આ નાના મજા આવશે ભાઈ આયા ભેગી તડકાની ચા વિના ભાઈ હા ત્યાં તો સવારમાં જાય રાતે ચા ગોતતા હતા ચા મળતી ને લાવી ચા હોય લાવી ચા નો મળે અમને કહેતો નથી ગુલ્ફી ખાવ એમ આ કેટલી ગુલ્ફી જાવ તો આખી જબલું ભરીને લાવ્યો કેવું નામ હે ગટુ તારા દાંત કેમ પડી ગયા હે સાયકલ આંકી આંકીને પડી ગયા હે મારો ભૂત કરવા ખાળિયો પડી ગયા જો દાંતમાં જો ભાઈ મસ્ત મજાની ભાઈ ગુલ્ફી લઈને આવી ગયા છે ગુલ્ફી કરી નાખી પછી ભાઈ આપણે અહીંથી નીકળવાનું છે પણ વાળોનું આયોજન અહીં કર્યું છે બાદરના રોટલા ખવડાવવાના અમને ખવડાવી નાખ્યું ખાઈ નાખ્યું એમ ભાઈ સાંજ પડી ગયા ને ભાઈ કઈ જમવાનું બનાવ્યું વાળુનું ઓહો આ શું હે મઠો હે ને એ જનકભાઈ આ મઠો હે મઠો શું હે લે તને ખબર હે ભાઈ મઠો આ ભાઈ એટલે આ કેમ બ્લર થાય ભાઈ જલેબી ને મઠો ને ભાઈ ખમણ બટેકા શાક ને પૂર્યું
અને ભાઈ કેટલા સમય પછી આપણને દેખે બાજરી રોટલી ભાઈ ભાઈ ફટાફટ એને વાળું કરી લઈએ ટેણી દેખાય ટેણીને ગિરિયાજ વાળું કરવા નીકળે આપણે રાતના 9 વાગ્યા મસ્ત મજાનું ખાઈ લીધું હોય ને ખાધું ક્યાં ભાઈ આ ભાઈ આપણે જેકભાઈ એમના શું થાય તમે એમના અરે કાકા થાય રામ રામ ભાઈ બહુ મસ્ત મજાનું જમાડ્યા હાસવા હાલો ત્યાં રામે રામ ને આવો પછી સાળંગપુર બોટાદ બાજુ આવો હે બહુ મજા આવી ગઈ ખોટું લે મારે કે ખોટું આમાં ક્યાં ખોટીની વાત રહી સાચું વાત સાચી જ કીધી ને ના ભાઈ ના વ્લોગ માં બધું આવે વ્લોગ છે ને કેવાય રિયાલિટી વ્લોગ કહેવાય ના હા બોલો બોલો એક વેણ બોલો હાલો કઈ વાંધો નહીં મસ્ત મજાનું ખાઈ લીધું ને ભાઈ આપણે રાતનું ટ્રાવેલ કરવાનું 9 વાગ્યા છે ને અહીંથી બ્રેજા લઈને નીકળવાનું હોય સીધું સુરત સવાર થાય ને સુરત પહોંચી જવાનું આખું રાતનું ટ્રાવેલ કરવાનું હોય ડ્રાઈવરમાં માત્ર હું વનરાજભાઈ જોઈએ રાતનું કેટલું ખેંચી ભાઈ વનરાજભાઈ ને ડ્રાઈવર બને નાખ્યા અને પજ્યાને આગળ કેમેરા શું કહેવાય મેપ જોવા માટે રાખ્યો ગૂગલ મેપ ને સારે કારણ કે આપણે પહોંચવાનું હોય સવાર થાય ત્યાં સુરત અને પાછલી સીટમાં તમને ખબર ને એમાં 3 બિંદા બાગડ બિલા 3 પાછળ જ કાંઈ બેવાનો મોકો આ ભાઈ આ વારો ના આવવા દેતો ને મારો તો મિત્રો આપણે રહ્યા ને ન્યાયથી નીકળી ગયા હતા ને ડ્રાઇવિંગ આવી ગઈ હતી 11:30 ની આપણા હાથમાં આવી ગઈ હતી અને ભાઈ અત્યાર સમય થયો 1:30 વાગ્યો એટલે કરીબ 2 કલાકથી આપણે ડ્રાઇવિંગ કરવી છે મુંબઈથી થોડાક દૂર છે અને આપણે વહેલા રહ્યો ને સુરત પહોંચી જવાનું છે વનરાજભાઈની નીંદર આપી દીધી 2 કલાકની અને હવા પૂરવા પછી ઉતર્યા હતા અને ગેસ પુરાવા હવે જોઈએ હવે મુંબઈ એટલે મુંબઈ ક્યારે પહોંચ્યું છે મુંબઈથી સુરત ક્યારે પહોંચ્યું વારાફરતી 2 ગાડી એકવી એટલે ફટાફટ પહોંચી જાય તમને પાછળ હે બબલો ના એવો ભાઈ હું કોઈ દી હું જ નહીં આ તમે હું જ જાગતો જ હું હા એમ ધ્યાન રાખજો આગળ કઈક પુરાવશે ડ્રાઈવરની ધ્યાન રાખો બાકી હું હોઈ ગયો ને તો બધા તમને બધાને હુરાઈ દે ભાઈ રાતના 3 વાગ્યા હે ઓલમોસ્ટ આપડા 3.5 કલાક ડ્રાઇવિંગ કરીને છેવટે મુંબઈ પહોંચાડી દીધા સીએનજી પુરાવા ભાઈ ઉભા રહી ગયા ભાઈ ઓહો અને અમાર બાગડ બિલા આવી જાય ભાઈ જાગે હોય સારી વાત કહેવાય કે જાગે હે ક્યારે પહોંચ્યું ભાઈ ઓલા ડ્રાઈવર તો ભારે ઊંઘ ગયા હો જો તમારો ઓલા ડ્રાઈવર તો જો ચોલા ખાઈ દે કે તમને જો તો આ તો ભાઈ સવારના હુતા જ છે આવ્યો ત્યારનો ડ્રાઇવિંગ તમારો ભાઈ એકલો કરે જોઈએ સુરત કેટલા વાગ્યો પહોંચવી બાકી આખી રાતનું ટ્રાવેલિંગ આજ કરી નાખ્યું ગાડી ફેટાઈ નાખી તમારા ભાઈ અમારા ભાઈ અત્યારે લગી ડ્રાઇવિંગ કર્યું છે ને ભાઈ પોગાડી દીધા છે ઓલમોસ્ટ ગુજરાતની બોર્ડર છે એટલે કે આપણે ભાઈ માત્ર અમે જાણે 170 કિલોમીટર જેવું બાકી રાખ્યું સુરત ત્યાં લગી ગાડી ફેટાઈ હવાના વેલાની વાત કરીએ ને તો ભાઈ કેટલા વાગ્યા 5 વાગ્યા 5 વાગ્યા ભાઈ 5 વાગ્યા અમે તાણી ભાઈ આવી ગયા દુકાન મેં રેપ સોંગ ગાયા ને મિત્રો રેપ સોંગ આ લોકોને બહુ મજા આવી અરે કઈ ગાયા હે કાઈ ઘટે ને લાઈવ રેપ બનાવીને કઈ એ હંભળાવા આવ્યા છે ને બાકી યો ઉલાડ બચ્ચો ચલાવે ગાડી યો બસ યાર બહુ મજા આવી અમે ભાઈ વનરાજભાઈ ને નવા ડ્રાઈવર બનાવી નાખવાના લેટ્સ ગો થઈ જાય ભાઈ કારણ કે હવાના 5 વાગ્યા છે ને તમારા ભાઈને હવે ઊંઘ આવે તો અહીં હુઈ જાય છે છેલ્લા 5.5 કલાકથી તમારો ભાઈ ગાડી હાંકતો હતો ને ફેટાઈ નાખી બહુ ફેટાઈ 7:30 થયા છે અને ભાઈ પોગાડી દીધા છે ભાઈ સુરત થી ભાઈ થોડાક જ દૂર છે અમે ભાઈ અમારા દોસ્તારો અહીં ફોટોગ્રાફી કરવા માંગે છે જો ઘોડી બોડી પાક કાઢીએ પેટ્રોલ પંપે આવી જાય ગેસ પુરાવા માટે અને બાબલા જાગી જશે અને આ ફોટો પાડશું એમ થંબનેલ નો અને બાબલો શું કરે બાબલો ફોટો પાડી લઈશું બાબલો કોનો મોબાઈલમાં હા ક્રિએટર હે ને ભાઈ હા એકચ્યુઅલીમાં આ બધા એમાં ક્રિએટર છે તમને નહીં ખબર હોય તમને જ કઈ ખબર છે નહીં ટૂંકમાં ભાઈ આવી ગયા આપણે વનરાજભાઈના રિલેટિવ એટલે હગા સંબંધીના ઘરે ભાઈ સવારમાં નાસ્તો આવી ગયો પવાલું ભરીને ચા આપી દીધો હોય ભજીયાને ચાનો બંધાણી તમે પીવો ચા પીવો ભાઈ આ કઈ ખે ઢોકળા જેવું ભાખરી ભાઈ મસ્ત મજાનો ફટાફટ ને ભાઈ નાસ્તો કરી લઈએ ભાઈ સુરત પહોંચી ગયા હતા ને મસ્ત મજાની નીંદા અને ખાવા પીવાનું બધું આપણે સુરતમાં પતાવી દીધું છે અને હવે પાછા લેટ ગો થઈ ગયા ભાઈ અમને હવે ઘર સાંભળ્યું છે સોરી મને નહીં આ વનરાજભાઈ બહુ ઘર સાંભળ્યું હવે કે ઘરે ભાઈ જવું કેવું ઘર સાંભળ્યું લે હે શ્રીલંકા જવું હાલો જવું લે આને બહુ હાલો નથી કે ઘર સાંભળ્યું ને હાસો ને મારા બેટા પાકા બહુ અત્યારે લગી સોઈટા તો મને ઘર સાંભળે મારા ઘર સાંભળે મેં જેવો કેમેરા શરૂ કર્યો ને તો મેં ફોર્મ અમને ઘર ને સાંભળ્યું મારા તને ફાડી જાય